સુરત વડોદ ખાતે આવેલ પાણીની ટાંકી જીવતા બોમ્બ સમાન બની છે। વર્ષ 2015માં લોકાર્પણ બાદ ટાંકીને તંત્ર દ્વારા માત્ર થીગડાઓ વડે જ જોખમી સ્થિતિમાં રાખવામાં આવી। તંત્રના નિયમિત કામગીરી પૂરતા જ અને ઉપરનો ભાગ સળિયા ભરેલો દેખાય છે। પાણી સમિતિ ચેરમેનના જણાવ્યા અનુસાર ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। વડોદ ખાતે પાણીની ટાંકી ગંભીર જોખમમાં છે। 21 ઓગસ્ટ 2015ના લોકાર્પણ બાદ ટાંકી સંપૂર્ણપણે જર્જરિત સ્થિતિમાં પહોંચી છે। તંત્ર દ્વારા માત્ર નીચાણું પગલાં ભરવામાં આવ્યા છે। ટાંકીની આજુબાજુ પાલક બાંધી સંતોષ માનવામાં આવ્યો છે, જ્યારે ઉપરના ભાગમાં સળિયા ખુલ્લા નજરે જોવા મળે છે। પાણી સમિતિ ચેરમેનના જણાવ્યા પ્રમાણે ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે। તેમ છતાં તંત્ર ટાંકી હટાવવા માટે કામગીરી હાથમાં લેતું નથી। સુરત તંત્ર પર તડકેશ્વર ખાતે થયેલ ધરાશાયીની ભૂલ ફરી વાર ન ભૂલવાની ફરજ હોવા છતાં તે શીખ લેતું નથી એવું જોવા મળ્યું છે। વિશેષજ્ઞો ખતરાના સળિયા બમણું વધતા મોટા દુર્ઘટનાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે। નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર, કાઉન્સિલર વોર્ડ નંબર 17 સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનને 30 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને 30 વર્ષના સમયમાં ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણ આપણે જોયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની વડોદ ખાતેની આ પાણીની ટાંકી જે આજથી 10 વર્ષ પહેલાં બની હતી, જે ટાંકીને આપણે જોઈ શકો છો કેવી દયનીય હાલત છે। આ પાણીની ટાંકી ગમે ત્યારે પડી જાય એમ છે। 2015માં 8મા મહિનાની 21 તારીખે શુક્રવારના રોજ એ સમયના તત્કાલીન મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાની આગેવાનીમાં એમના પ્રમુખ સ્થાન હેઠળ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવેલું। એટલે કે 10 વર્ષની માથે 5 મહિના જેટલો સમય થયો। 10 વર્ષને 5 મહિનામાં આ ટાંકીની હાલત ખખડધજ થઈ ગઈ। આ ટાંકી ગમે ત્યારે પડી શકે એમ છે। સુરત મહાનગરપાલિકાની અંદર ટેક્સના નાણાં જે લોકો જમા કરાવે છે એ સુરત શહેરની પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી પૈસા સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં એટલા માટે આપે છે, એમને એક આશા હોય કે સુરત મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો અમારા માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે, અમારા માટે સારી સગવડતા સાથેનું જીવન અમને આપશે। પરંતુ આ તમામ આશા ઠગારી નીવડી છે। આ સુરત મહાનગરપાલિકાની ટાંકી હજી ભારતીય જનતા પાર્ટીના શાસકો સમજતા નથી કે આને હવે ઉતારી લેવી જોઈએ। જો આને નહીં ઉતારી લઈએ તો આ ટાંકી પણ ગમે ત્યારે હેઠી પડશે અને લોકોનું જીવન જોખમમાં મુકાશે। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો એટલે વડોદ ખાતેની પાણીની આ ટાંકી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।